હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદ સહિત 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્ય વિસ્તારની શક્યતા છે. વરસાદની શક્યતાઓ છે અને આ સિવાય કેટલાય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે મોન્સૂન ટ્રફ લાઇન અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદની સ્થિતિ સક્રિય બની છે. દરિયાઈ કાંઠા વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જો વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ વરસાદ 53.39% થયો છે. કચ્છમાં સૌથી વધુ 63.35%, તો દક્ષિણ ગુજરાતમાં 56.32%, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 52%થી વધુ વરસાદ નોંધાયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 50.6% વરસાદ નોંધાયો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.